જય પુકાર મેડીમાં 4 દીકરી પર દીકરો આપ્યો માતાજીએ તે વાત ઉપર માતાજીએ શું કીધું આપણે આગળ માનતાઓમાં જોશું. જય પુકાર મેડીમાં 3 દીકરીઓ પર દીકરો આલ્યો. કેટલા રવિવાર માં 11 એટલે ફિક્સ પકડી જ રાખે. મારા ભગવાને જેટલું આલ્યું છે સત મને જો મારું નામ દેતા જ તે થઈ જ જાય, કોઈ નિરાશ થઈ નહીં જતું. એટલે મારા રામનો આભાર માનજો. પણ ભલે નામ પાડવા એનું નામ આશીષ રાખો. આશીષ મારી માં જય મેરડી માના આશીર્વાદ ના આશીષ મેરડી માના. હો રામ રામ. મારી બેબીની મોનતા રાખી હતી મેં કે મારા સોળીએ વિડીયો બતાવ્યો હતો ને તો મેં વિડીયો જોઈને મોનતા રાખી કે ખુખાર મેલની માતાના રવિવાર હું ભરીશ. રવિવાર ભરવા આવું ને એટલે હું ગાડા પગે આવું છું. સંપલ નહીં પહેરતી એવી રીતે મેં મોનતા રાખી. તે મારા મોનતા રાખે 1.5 વર્ષ થયું પણ પાંચ જ મહિનામાં ફરક પડી ગયો મારા સોળીને. ડોક્ટરે એટલા કર્યા, ભુવાએ એટલા કર્યા, બધી રીતે કશું બાકી મેલ્યું નહીં. કેટલા વર્ષથી એવું હતું? 30 વર્ષ આગળ છેલ્લા 30 વર્ષથી એમને કોઈ સંતાન નતું. લગ્ન કરે 30 વર્ષ થયા હતા થઈ ગયા પણ કોઈ સંતાન નતું. કોઈ નહીં. એટલે તમે બારેજા ધામ આવતા હતા માતાજી, ખુલ્લા પગે આવતા હતા. ખુલ્લા પગે. ક્યાંથી? વાસના ખુદ. બરોબર. ને કેટલો સમય થયો? મારે 1.5 વર્ષ થયું પણ 5 જ મહિના માતાજીએ ફરક મને હારા દાડા 5 મહિના બારેજા ધામ ભર્યા અને પછી 5 જ મહિનામાં ફરક દેખાઈ ગયો છે. છેલ્લા 30 વર્ષમાં ભૂવા કર્યા, ડોક્ટર કશું જ નહીં. બરોબર. ને અત્યારે એમને દીકરી આપી. દીકરી માતાજી આલી છે. બરોબર. અને આ છોકરાને ઘેર મેં માતાજીને માનતા રાખી હતી તે મારી પહેલા ખોટ મારા છોકરાને ઘેર દીકરો હાલશો ને તો હું તમારા પારે નામ પડાય અને તમારા પારે પજે લગાડીશ. તે નામ તો માતાજીએ પાડીશ. નામે પાડીશ ને નામે પાડીશ. શું પાડ્યું? આ નામ માનસી અને નામ નૈનેશ. ફોન ઉપર પાડ્યું? ફોન ઉપર પડાય. બરોબર. પણ મારા ઈચ્છાથી ચુંદડી વડાડવાની અને માતાજીને ઘણા દાડે આલે છે એટલે પજે લગાડવાની. આ છોડીને અને મારા છોડીને સપના જોયા હતા માતાજી. હા મને હાલો લો એમ મન માતાજી સપનામાં આવ્યા હતા તે મેં એમને હાડી આપી હતી તે હું હાડી લાવીશું. સપનામાં સાડી હતી. કેવા સ્વરૂપે હતા માતાજી? સોનેરી કલરની ચુંદડી ઓઢી નાખી. સોનેરી કલરની ચુંદડી હતી. ચૂંદડી માં અને શું કીધું સાડી લાલ જેમ બોલે રાવ. ઓણે તો બોલે બહુ ની મોનતાઓ રાખીને કામ કરાવડાયા નહીં? કેટલાને કામ કરાવડાયા? તમે કેટલા લોકોની માનતા રાખી? મેં બહુ લોકોની માનતા રાખી. બધાના માતાજી કામ પૂરો થઈ ગયો. બધાના પૂરા થઈ ગયા. બધાના. ભલે રામ. મારું નામ ગીતાબેન છે. વેરાળ સોમનાથ થી આવી છું. માને આમ કીધું હતું કે માં મારી ઘરે દીકરી આવશે ને છોકરાને ઘરે તો ત્યાં આવીને નામકરણ કરીશ કે બસ. તો દીકરી આપી માતાજી? હા દીકરી આપી માતાજી. દીકરી માટે જ માંગણી કરી? હા દીકરી માટે જ કીધું. એટલે નામ એને નહીં રાખ્યું, નામ માતાજીને કરવાનું. દીકરીનું નામકરણ કરવું છે. હા માં. એનો ભાવ તો જો એના અવાજમાં એનો ભાવ દર્શાય છે. ભલે રાવ. ભલે રાવ. એનું નામ ભક્તિ રાખો. ભક્તિ. તમારા ઘરમાં ભક્તિ વધારશે. રામ આશીર્વાદ છે. ખૂબ રામ. શૈલેષભાઈ છે મારા સાડા છે એમના ઘરથી. એમને 3 બેબી છે. બરોબર. અને આ માતાજીએ દીકરો આપ્યો. એમને નામકરણ કરાવું છે. એટલે 8 રવિવાર ભર્યા છે. એમને 3 રવિવાર ભર્યા. એમના 3 જ રવિવાર થયા અને એ માનતા રાખી હતી મનથી. અહીંયા કુંખાર મેરડીમાં રાખો. બરોબર. એટલે એમના કહેવાથી તમે માનતા રાખી હતી માતાજી. તો ડોક્ટરે સામેથી કહી દીધું કે આ બાળક છે, બાબો છે. એ ચિંતા ના કરતા બાબો છે. એમને પહેલા 3 બેબી છે. બરોબર. એટલે તમે આમના કહેવાથી માનતા રાખીને માતાએ તમને 3 દીકરી પર દીકરો આપ્યો. પણ એ તો તમને એક સંતોષ આપવા, વિશ્વાસ અપાવવા સંદેશો આલ્યો હોય કે ચિંતા ના કરતા દીકરો છું બેઠી છું, એવો વિશ્વાસ અપાવવા માટે. એનું નામ પાડવું છે. ભલે કોઈ વાંધો નહીં. એનું નામ પાર્થ રાખો. પાર્થ. કૃષ્ણ ભગવાન જો અર્જુન હતો ને એ પાર્થ. અર્જુન ને નામ પાર્થ. એમના પાર્થ. રામ. મારું કાજીપુરાથી આવું છું રાજુભાઈ. આગળ મારી દીકરો છે પછી કશું હતું. ડૉક્ટરે એવું કીધું કે પછી કઈ કશું નહીં થાય એવું કહેતા કે ડૉક્ટર બરાબર છે. પછી મેં માતાજીને મારા ઘેરથી માનતા રાખી કે 5 રવિવાર કે ભરી જ મારી ગયા તો પછી આ દીકરો છે. બરોબર. એટલે આગળ 10 વર્ષ પહેલા તમારે એક દીકરો હતો? દીકરો હતો. હા. પછી બીજું કશું હતું. એ પછી આ 10 વર્ષ થયા પણ કઈ નતું. તમે ડોક્ટર દવાખાના કરાયા તો ડોક્ટર રિપોર્ટો ના પાડ્યું કે એવો નહીં થાય. રિપોર્ટો કરાયા? શું રિપોર્ટો કરાયા કે નહીં થાય? નહીં જ થાય. ના જ પાડતા હતા. પછી એને 5 રવિવાર ભરીશ
અને હું બધું શ્રીફળ પિયાડા ગાડા ચડાય મારો બાબુ કહે છે કે મારા ચૂંટણી ચડાવી માતાજી બરોબર એટલે 5 રવિવાર ભરતા જ એમના સારા દિવસો સારા હતા દિવસ હતા અને આજે કેટલા સમય પછી દીકરો આપ્યો માતાજી કોણ અને એનું જયમીન પણ નામ પાડ્યું છે માતાજી નામ પાડ્યું બરોબર શું નામ પાડ્યું જયમીન પડાવડાવ્યું માતાજી ફોન કરી બરોબર ફોન ઉપર નામ બોલાય છે એનું નામ જયમીન હા ભલે કોઈ વાંધો નહીં તમે જ પાડ્યું છે માતાજી તમે ફોન છે કીધું હતું હા ભલે મારે છોકરાના લગ્ન નતા થતા મેં આવીને મોનતા મોનીથી મારા છોકરાનું લગ્ન થઈ જાય એના પગે પડાવવા હું લઈને આવીશ અને ચૂંદડી ચડાવીશ ચૂંદડી હું તો આગળ ચડાવીને અહીં લોકો મેણો મારતો હતો છોકરો જોવાન રખડતો કર્યો ભાગુ ભાગુ નતું બતાવતું નતું બતાવતું અને બતાવો તો પોહો મારી આવો કહી દે હા મારી હાલતા હતા. સાચી વાત ને સાચી વાત અને એમને એવો જ ઈરાદો હતો કે આખી જિંદગી હું અઢો જ રહે હા ઓઢો રે મારો છોકરો નોકરી કરે છે પણ તને વિશ્વાસ હતો ને તો કે હા કીધું માં એટલે મેલડી માં તમારો વિશ્વાસ તો મને હું હાલી ચાલીને હું થાકી ના આયલી બધે મેં ઘણું કર્યું પણ કશું ટોકે નતું લાગતું શું મારી માનતા રાખી હતી તે મેં મારા છોકરાનું લગ્ન થઈ જાય તો ચુંદડી નારિયેળ લઈને આવીશ એમના દર્શન કરાવવા થઈ હા, ગયા દર્શન કેટલા કરાવવા ટાઈમ માં થઈ ગયા બોલીને આજે જ લગ્ન થઈ જાય માનતા રાખીએ પછી કેટલા ટાઈમમાં થઈ ગયા 11 રવિવાર ભર્યા 11 મેં. રવિવાર ભરે અને 11 રવિવાર ભરીને થઈ લગ્ન ગયા થઈ 11મો ગયા. રવિવાર છે થઈ ગયા એમને લગ્ન થઈ જો, જાય જો, આ લગ્ન. જો 11 એમને મને ખુખાર મેલડી મને રોમવારી મેલડી ગરીબોની માતા નહીં કહેતા મેલડી માં તમારા તરફથી મારા છોકરાનું લગ્ન થઈ ગયું મારા છોકરાને હારા હાથથી રાખજો ભલે દીકરાને તો દીકરાની બહુને આશીર્વાદ હા રોમાડી ભલે રામ રામ રોમાડી રામ 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 મારું નામ રાજેશ ઠાકોર દીકરો હતો આ દીકરી નામ કરાવવા આવ્યો બરોબર તમે દીકરી માટે માંગણી કરી હતી માતાજી છે હવે દીકરી આવે તો હું નામ કરાવીશ બરોબર દીકરી આવો દીકરી માટે વાહ બધા દીકરા માગે તમે દીકરી માગી દીકરો એક છે વાહ ભલે ઘેર લક્ષ્મી આવી સારું કહેવાય ને જે દીકરી માગે એના ઘેર તો અજવારા થઈ જાય અને જેના ઘેર દીકરીનો જન્મ થાય ને અને જો એ સ્વીકાર કરે ને તો એના ઘેર લક્ષ્મી ક્યારેય ના ખૂટે રામ મારી રામ સ્વીકાર કરે એના માટે જે નિરાશ થઈ જાય એના માટે નહીં સ્ત્રી જે તો જો માતા સ્ત્રી સ્વરૂપ છું આખા સંસારમાં શું કહું કહો એની મહિમા તો પણ આ એનું નામ રાખવું છે ને તમારે તો એનું નામ હીર રાખો હીર હીર ટૂંકું તરત બોલાવાય એવું ભલે રામ ઝાલા જીતેન્દ્ર કુમાર ગામ જરાવત અમાર બેબીએ બાધા રાખી હતી કે આ છોકરાનું નામકરણ કરવાનું બરોબર એટલે કોનો છોકરો છે એ મારા શાળાનો તો એટલે એમની માટે તમારી દીકરીએ માનતા રાખી અમારી દીકરી બાધા રાખી એમના આગળ પહેલા કેટલી દીકરીઓ હતી 2 2 દીકરીઓ હતી એટલે તમે દીકરા માટે માનતા રાખી હતી. દીકરા માટે બાધા રાખી કે એમનો દીકરો આવે તો હા. માતાજી જોડે નામકરણ નામકરણ કરાવશે તો એનું નામ મસ્ત રાહુ હા રાખો પૃથ્વી હા શું પૃથ્વી પૃથ્વી પસંદ આવ્યું મારું નામ પસંદ આવ્યું હા. હા, ભલે આશીર્વાદ છે ખૂબ રામ હા એટલે પહેલા મારે છોડીને આ પહેલા ધૂણતી હતી ને તે પહેલા બાધા રાખી હતી હું કે આ ધૂણતું બંધ થઈ જાય તો એ લઈને આજે મટી ગયું ભૂવા ફરી ફરીને થાકી ગયો હતો તો એ નથી બંધ થતી નતું બંધ અને થયું. ખાલી મારું નામ દેવાથી જ બંધ થઈ જાય એક શ્રીફળ અગરબત્તીમાં જ નામ પૂરું થઈ ગયું મન નવાઈ લાગે બોલો અત્યાર સુધી આ વિડીયો જોઈને માનતા રાખે નકર ભુવા શું કહેતા હતા અરે થાકી જો ભૂવા જોડે જઈને આવું અને પાછું ઢૂંઢવાનું ચાલુ થઈ જાય અને વારણ કારણ બધું કરી જોયું બધું કરી જોયું આ બીબી ભલે ભલે તે અત્યારે હાપુચું બંધ થઈ ગયું એટલે ખાસા 3-4 રવિવાર થઈ ગયા રામ કાસિન્દ્રાથી 4 દીકરી ઉપર એક ભાણિયો આપ્યો છે એની બાધા રાખી હતી મારી મમ્મી અને મેં કે મોઢું નહીં જોવાનું અને તમને જે મળશે એ તમને આપીશું માં આ મારી બેનને 4 દીકરીઓ છે ને એક ભાણિયો આપ્યો છે પગે લગાડવાની અને મારી મમ્મીને ચાંદીની લક્કી આપવાની ખુખાર મેલની માનું નામ લખવાનું મેં તો હા ને તે અમારા માતા ઉપર ભરોસો રાખે છે કે માં કરે એ ખરું એમાં 2 વખત માતાએ બોલી હતી પણ નતું નતું બન્યું અને આ વખતે બની ગયું આ વખતે બની એ વખતે શ્રદ્ધા હતી જેને ખુખાર મેરડી નો ટેકો આ ગીત યાદ આવે છે આ ટેકો કેવાય મારો રામ ભલે આશીર્વાદ છે ખૂબ રામ છે કઈ નહીં તે મને ભૂલી ના જતા 4 દીકરી પર દીકરો આલ્યો છે યાદ રાખજો કોક દાડો આવતા જતા બારે જા રહીને કરો ને તો કોકના યાદ આવવું જોઈએ કે હારું બારે જવાની માતાએ મના લીધું